નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ રીબાના ફેલો તરીકે સન્માનિત કરવામાં આવ્યા. અમદાવાદ સ્થિત આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયોના સ્થાપક અને સિનિયર પ્રિન્સિપલ આર્કિટેક્ટ જયેશ હરિયાણીને આર્કિટેક્ચર ક્ષેત્રના સર્વોચ્ચ વૈશ્વિક સન્માનોમાંના એક એવા રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સના ઇન્ટરનેશનલ ફેલો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. અગાઉ 2021માં તેમને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સનું પણ પ્રતિષ્ઠિત ફેલોશિપ સન્માન મળ્યું હતું. આ બંને વૈશ્વિક સન્માનો પ્રાપ્ત કરનાર તેઓ સ્વર્ગસ્થ બીવી દોશી અને સ્વર્ગસ્થ ચાર્લ્સ કોરિયા પછી ભારતીય મૂળના માત્ર ત્રીજા આર્કિટેક્ટ બનીને દેશનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા 3 દાયકાથી વધુ સમયની તેમની વ્યાવસાયિક સફરમાં તેમણે અર્બન પ્લાનિંગ, લેન્ડસ્કેપ અને સસ્ટેનેબિલિટીને સાંકળીને આર્કિટેક્ચર પ્રત્યે એક સંકલિત અભિગમ અપનાવ્યો છે. જયેશ હરિયાણી આ સન્માનને માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ લોકોની બદલાતી જરૂરિયાતો અને સમાજના વિકાસ માટે વર્ષોથી તેમની ટીમે આપેલા યોગદાનની સ્વીકૃતિ માને છે. તેમના નેતૃત્વ હેઠળ કાર્યરત અંદાજે 500 પ્રોફેશનલ્સની ટીમ દ્વારા ડિઝાઇન થયેલ આર્કિટેક્ચર લોકો, પર્યાવરણ અને સમુદાયોને મજબૂત બનાવવાની ફિલોસોફી પર આધારિત છે. આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ભારતમાં કેદારનાથ, બદ્રીનાથના માસ્ટર પ્લાન, ગુજરાત સાયન્સ સિટી, સુરત ડુમસ, સિફેસ અને વિવિધ શૈક્ષણિક તથા સ્પોર્ટ્સ કેમ્પસ જેવા કે શિવનાથર યુનિવર્સિટી, જીટીયુ જેવા નોંધપાત્ર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત ન્યૂયોર્ક, દુબઈ અને અબુધાબીમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વના પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. હરિયાણીને મળેલું આ ફ્રીબા સન્માન ભારતીય આર્કિટેક્ચર ક્ષેત્રની વધતી જતી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પ્રતીક છે, જે સાબિત કરે છે કે ભારતીય ડિઝાઇન વૈશ્વિક મંચ પર સસ્ટેનેબિલિટી અને અર્બન ડેવલપમેન્ટમાં મહત્વનું યોગદાન આપી રહી છે. તો આર્કિટેક્ટ જયેશ હરિયાણી, હું આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયોનો ફાઉન્ડર અને સિનિયર પ્રિન્સિપલ છું. આજે આપણે જે વાત કરવા ભેગા થયા છીએ એ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, જે ગ્લોબલી નોન આર્કિટેક્ચરલ સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશન છે, વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ જેને કહી શકાય. એ રીબા દર રેગ્યુલર ઇન્ટરવલે પ્રોફેશનલ આર્કિટેક્ટ્સને એમના જે કામ કર્યા હોય એના ઉપરથી પિયર રિવ્યૂ, જે લોકો આખી જ્યુરી કરી હોય એ લોકો સ્ક્રીનિંગ કરીને સિલેક્ટ કરે જે આર્કિટેક્ટના કામ એમને લાગે કે આ ગ્લોબલ લેવલના ઇનોવેટિવ અથવા તો આર્કિટેક્ચરલ ફેટર્નિટીને ગ્લોબલ લેવલે કોન્ટ્રીબ્યુશન એક લેવલનું આપ્યું હોય, એ લેવલના કામ કર્યા હોય કે જેથી સોસાયટી, સસ્ટેનેબિલિટી, એન્વાયરમેન્ટ, આ બધા લેવલને વણીને આર્કિટેક્ચર વર્કનો પોર્ટફોલિયો ગ્લોબલ લેવલે આપ્યો હોય, એમને રેકગ્નાઇઝ કરવા માટે એ લોકો ફેલોશિપ એટલે કે એફ રીબા એવું એક ટાઇટલ આપતા હોય છે. સો એ ટાઇટલ જે 2 દિવસ પહેલા એ લોકોએ એનાઉન્સ કર્યું, જે વી આર બ્લેસ્ડ ટુ બી રેકગ્નાઇઝડ વિથ ધેટ લેવલ ઓફ ગ્લોબલ રેકગ્નિશન. ઉપરાંતમાં 2021માં સિમિલરલી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, કે જે બીજી ગ્લોબલ સંસ્થા છે, વન ઓફ ધી લીગેસી ઇન્સ્ટિટ્યુશન, એ લોકોએ પણ સિમિલરલી ફેલોશિપ તરીકે રેકગ્નાઇઝ અને ઓનર આપી એસ FAIA. સો બંને ઇન્સ્ટિટ્યૂટના રેકગ્નિશનથી આઈ એમ બ્લેસ્ડ એન્ડ આઈ ફીલ honored but humbled at the same time to be recognized at that level. There is an entire team behind it. It's not just my recognition, and everyone has contributed to this. So our project, we work across India and internationally of a very complex, very I would say unique landmark projects માં કામ કરવાનો મોકો મળી રહ્યો છે. ગુજરાતના કહીએ તો કરન્ટલી હમણાં જ તે શરૂ થયેલું છે અંબાજીનો આખો માસ્ટર પ્લાન કોરિડોર. એવી રીતે બેટ દ્વારકાનો આખો કોરિડોર જે માસ્ટર પ્લાન છે એ છે. પછી ફોર એક્ઝામ્પલ આપણે મોટામાં મોટું ટોલેસ્ટ ભવન જે ગવર્મેન્ટનું છે, ઇન્ડિયા લેવલનું ટોલેસ્ટ સસ્ટેનેબલી પ્લેટિનમ
ડિઝાઇન છે, સુરત મહાનગરપાલિકાનું આખું મવન છે એ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. પછી ઇવન ધરોઈનો આખો ગ્લોબલ લેવલનું ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનું એક પ્રાયોજન છે સેન્ટર અને ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટનું. તો એનો આખો માસ્ટર પ્લાન, શિવરાજપુર નો આખો માસ્ટર પ્લાન, ધોલાવીરાનો આખું ટુરિઝમ ડેસ્ટિનેશન, આવા ઘણા પ્રોજેક્ટો. અને એસ યુ ઓલરેડી નો, જે ઇનિશિયલ જે વિઝન આખો પ્લાન કર્યો હતો ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડી બિફોર ધ ડિસિઝન ઓન ધ ઓલિમ્પિક બીડ વોઝ મેડ, એ જે વિઝન પ્લાન પણ જે કરેલો હતો સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવનો, એમાં પણ અમને કામ કરવાનો મોકો મળ્યો છે.